નમસ્તે મિત્રો, કેમ છો? મજામાં ને? તો આજે આપણે બનાવીશું મેથીના ગોટા, ઉપરથી ક્રિસ્પી અને અંદરથી પોચા. લગ્ન પ્રસંગમાં હોય એવા. વરસાદની સિઝનમાં આવા મેથીના ગોટા મળી જાય તો જલસો જ પડી જાય. તો થોડીક ટિપ્સ અને ટ્રિક્સ સાથે જોઈશું કે મેથીના ગોટા ઉપરથી લાલ ન થઈ જાય, ગળે બિલકુલ ડચુરો ન વળે. તો ચાલો ફટાફટ રેસીપીની શરૂઆત કરીએ. સૌથી પહેલાં તો આપણે ફ્રેશ મેથી અને ફ્રેશ ધાણા લઈશું. તો અહીંયા ધાણા ફ્રેશ અને મેથી ફ્રેશ લઈશું તો મેથીના ગોટા એકદમ સ્વાદિષ્ટ બનશે. બંનેને 2 થી 3 પાણીએથી ધોઈ લેવાના, ઝીણા કાપી લેવાના, પછી એક ચાળણીમાં આવી રીતે નાખી દઈશું જેથી બધું વધારાનું પાણી નીકળી જાય. હવે એક સ્પેશિયલ મસાલો બનાવી લઈએ. એના માટે મેં 1 ચમચી આખા ધાણા, 8 થી 10 નંગ જેટલા કાળા મરી અને અડધી ચમચી જેટલો અજમો નાખી દીધો છે. એક દસ્તા અને ખાંડણી વડે આપણે એને અધકચરું વાટી લઈશું. ત્યાર પછી આપણે 2 વાટકી જેટલો ચણાનો લોટ લઈ લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણે અહીંયા 1 વાટકો જેટલી મેથી લીધી છે તો એના સામે આપણે 2 વાટકી જેટલો ચણાનો લોટ લઈશું અને અડધી વાટકી જેટલા આપણે લીલા ધાણા પણ એડ કરવાના છીએ. તો આ પ્રમાણેનું આપણે માપ રાખીશું તો એકદમ લોટ પણ વધારે નહીં થાય અને ધાણા પણ વધારે નહીં થાય. તો આવું માપ રાખી અને આપણે ચણાનો લોટ લઈ લીધો છે. હવે સ્વાદ પ્રમાણે મીઠું, ચપટી હિંગ અને જે આપણે સ્પેશિયલ મસાલો બનાવ્યો છે આખા ધાણા મરીનો, એને પણ આપણે આમાં બધો જ એડ કરી દઈશું અને ત્યાર પછી આપણે થોડું પાણી નાખી અને આનું સ્મૂધ એવું બેટર બનાવી લઈશું. અત્યારે આપણે બેટરને ઢીલું બનાવીશું નહીં, એટલે થોડું પાણી નાખીશું, કારણ કે ચણાના લોટમાં એકદમ વધારે પાણી નાખી દેવાથી એનું ખીરું છે એકદમ ઢીલું થઈ જશે. અહીંયા આપણે એકદમ ઢીલું ખીરું નથી કરવાનું, એટલા માટે આપણે થોડું પાણી નાખીશું અને આવી રીતે લોટનું આપણે બેટર બનાવી લઈશું. જો વધારે કઠણ લાગે તો આપણે 1-2 ચમચી જેટલું પાણી નાખી અને એને થોડું અમથું ઢીલું કરી દઈશું. આ મેથીના ગોટા મેં 2 થી 3 લોકો માટે બનાવ્યા છે, તો 2 થી 3 માણસો માટેનું આ માપ છે. હવે આવું બેટર બની જાય પછી આપણે એની અંદર મેથી નાખી દઈશું. તો મેં 1 વાટકો ભરીને મેથીને ધોઈને કટ કરી અને નાખી છે. ત્યાર પછી અડધી વાટકી જેટલા લીલા ધાણા, 3 ચમચી ભરી અને ખાંડ એડ કરી દીધી છે. ત્યાર પછી લીલા મરચાંને ઝીણા કટ કરી અને નાખી દેવાના. 3 ચમચી મેં અહીંયા રવો એડ કર્યો છે, જેનાથી આપણા મેથીના ગોટા એકદમ ઉપરથી ક્રિસ્પી બને. તો આ એક ટિપ્સ હતી કે રવાનો લોટ તમારે એડ કરવાનો. ખાલી તમે ચણાના લોટથી બનાવો તો પણ ચાલે, પણ ઉપરથી થોડા ક્રિસ્પી બનાવવા માટે મેં 3 ચમચી જેટલો રવો એડ કર્યો છે. જો રવો ન હોય તો તમે ચોખાનો લોટ પણ એડ કરી શકો છો. હવે પાછું આપણે બેટરને આવી રીતે મિક્સ કરી દઈશું અને જરૂર પડે તો 1 ચમચી પાણી નાખીશું. હવે અહીંયા મેં અડધી ચમચી જેટલો ખાવાનો સોડા એડ કર્યો છે. એની ઉપર અડધું લીંબુ આપણે નીચવી દઈશું, એમાં બબલ્સ થવા લાગશે. તો અહીંયા ખાવાના સોડાની જગ્યાએ તમે ઈનો પણ યુઝ કરી શકો છો. ત્યાર પછી મેં ગરમ તેલ આમાં 2 પાવડા જેટલું રેડ્યું છે, જેનાથી ગળે બિલકુલ ડચુરો નહીં વળે એવા આપણા મેથીના ગોટા બનશે અને સોડા નાખવાથી એકદમ પોચા બનશે, અંદરથી જાળીદાર બનશે. તો હવે આપણે મીડિયમ તેલ ગરમ કરી આપણું બેટર હાથેથી આપણે હલાવી બધું સરસ મિક્સ થઈ જાય પછી આવી રીતે હાથથી આપણે ગોટા પાડીશું. જો કોઈને હાથેથી ગોટા પાડવામાં ડર લાગતો હોય તો ચમચી વડે પણ પાડી શકાય છે. તો આવી રીતે આપણે મીડિયમ ફ્લેમ ઉપર ગોટાને પાડી દઈશું. અહીંયા આપણે પહેલાં તેલને ચેક કરી લેવાનું. તેલ ગરમ થઈ ગયું હોય તો જ આપણે ગોટા પાડીશું અને ત્યાર પછી આપણે મીડિયમ ફ્લેમ ઉપર જ આને તળશું, જેથી કરી એ અંદરથી પણ બધા જ ગોટા છે એ અંદરથી ચડી જાય, કાચા ન રહે. તો આવી રીતે ઉપરથી થોડો હલકો ગોલ્ડન કલર આવીએ ત્યાં સુધી આપણે એને તળી લઈશું અને પછી એને બહાર કાઢી લઈશું. હવે આ ગોટાને આપણે ચા સાથે કે ચટણી સાથે પણ સર્વ કરી શકીએ છીએ. ફ્રેન્ડ્સ, આવી રીતે જરૂર તમે ટ્રાય કરજો. મેથીના ગોટા એકવાર આવી રીતે બનાવશો પછી તમે આના માસ્ટર બની જશો. તમને બધા જ કહેશે કે મેથીના ગોટા તો તમારા જ હાથના. તો જરૂરથી એકવાર ટ્રાય કરજો. તમે જોઈ શકો છો ઉપરથી કેટલા ક્રિસ્પી છે. તો આવા ક્રિસ્પી અને અંદરથી પોચા એવા મેથીના ગોટા
આનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો. ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળીશું મારા નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.